મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત કૈલાશબેને આ વર્ષે ઘઉંનું વાવેતર પેરણીથી કર્યું છે, જેના કારણે તેઓને પાણી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો મળ્યો છે। આ વર્ષે તેઓ ઘઉંમાંથી 70 મણ જેટલું ઉત્પાદન લે તેવી આશા છે। જાણીએ। મારું નામ પટેલ કૈલાસબેન લક્ષ્મણભાઈ, મારું ગામ સદુથલા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। અમાર પોતાની 3 વીઘા, 7 વીઘા ભાડેથી, એમાં વરિયાળી, તમાકુ, ઘઉં, દિવેલા। હું હવે દર વખતે ઘઉં વાવતા ને તો પૂંખીને વાવતા, અને આ વખતે મેં પહેરીને ઘઉં વાવ્યા। પહેરીને ઘઉં વાવવાથી મને ફાયદો મેન એક થયો કે એનું બિયારણ ઓછું જોયું। કે વીઘા 30 કિલો દોઢમણ, એટલે કે સાદી ભાષામાં દોઢમણ કહેવાય, પણ 30 કિલો બિયારણ જાય એ જગ્યાએ મારે 19 કિલો એક વીઘામાં, એક પારી વધુ હશે તો 19 કિલો બિયારણ મારે ગયું। એટલે પાણીનો બચત, સરળતાથી પાણી પેલી બાજુ જતી રહે, ટૂંકા ક્યારા કર્યા એટલે સરળતાથી પાણી જાય, એટલે મેન 20 મિનિટમાં પારી ભરાતું હતું એ જગ્યાએ 8 થી 10 મિનિટમાં પારી ભરાઈ જાય। હું જીવામૃત વાપરું, ઘન જીવામૃત વાપરું, એટલે જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ ખાતર ની ઘઉં વાવતા પાયામાં 11 થેલી આપી, એટલે 550 કિલો, એક બેગમાં 50 કિલો માય, એટલે 11 બેગ ખાતર આપ્યું, એટલે એનાથી ભરભરી જમીન પોચી અને ભેજ ધારણ શક્તિ વધુ ધરાવે, એટલે સરવારે મારે 1 પિયત ઘઉંમાં ઓછું જ્યું। આમ તો 6 પિયતે ઘઉં પાક્યું, એના જગ્યાએ 5 પિયતે પાકી ગયા, અને ઘઉં મસ્ત ક્વોલિટી ઘઉંની। ઘઉંના ઉત્પાદનની વાત કરીએ તો એક વીઘે અત્યારે તમને શું આશા છે કે કેટલા મણ ઘઉંનું ઉત્પાદન? આ રીતે પ્રાકૃતિક ઉપર વાયું એટલે 1-2 વર્ષ તો મને એવું લાગ્યું હતું, પણ આ વખત વધુ ઉત્પાદન થશે એમ, કારણ કે આ ઘઉંની નવી જાત 513, એટલે જે આપણે 451 એ બધી જાતો કરતા 30 થી 35% વધારો એવું કેવું હોય, લગભગ 70-75 મણ તો વીઘા થવા જોઈએ અંદાજ। આ ઘઉંનું જે વેચાણ થયું એનું તમે કેવી રીતે વેચાણ કરશો? એ રીતે વેચાણ તો ઘઉંમાં આ ઘઉંનું નવી પદ્ધતિથી વાવ્યું, વત્તા નવું બિયારણ છે અમારી જોડે, એટલે બધાને તો બિયારણની જ મોઘ આખા ગામમાં, આ બિયારણ અમારે જોઈએ આખા ગામમાં। મારે એકલી માટે જ બીએસસી સંસ્થા દ્વારા બિયારણ આપ્યું, એટલે બધું બિયારણમાં જ જતું રહેશે। હું 1000 રૂપિયા આ ઘઉંની 1000 રૂપિયા બિયારણ હાલ, અને આ સંસ્થા દ્વારા 1000 રૂપિયા લઈને જ આપ્યું અમે। આ વખતે બિલકુલ ઈજી ખર્ચી, ખાલી પિયત પાણીનો ખર્ચ, પાણીનો 50% ખર્ચો ઓછો પદ્ધતિથી વાય ને પેણી પદ્ધતિ, એટલે પાણીનો મેં કીધું ને તે 8 થી 10 મિનિટમાં પાણી ભરાણ્યું, એ પેલી પદ્ધતિથી વાવતા ને તો 20 મિનિટમાં પાણી ભરાતું, અને બિલકુલ રાસાયણિક કોઈ દવા કે ખાતર પાયામાં નહીં, પાયામાં જ વર્મી કમ્પોસ્ટ તમે જાતે ઘેર બનાવેલું, એટલે એ તો એક ટ્રેક્ટર માંથી અમે 35 થી 40 બેગો બનાવીએ છીએ, તો 11 બેગ તો મેં એક વીઘામાં આપ્યું, એટલે એ ખર્ચ તો અમારા આમાં યુરિયા ડીએપી કરતા તો ઓછો નહીં, અને વત્તા 3 પિયત સાથે તો જીવામૃત એ જ આપ્યું અમે।